ચટણી બે નાખો અને સેવ નાખો એટલે અફલાતન ટેસ્ટ થઈ જાય. એટલે આમ ખાલી ઉત્તરાયણ દરમિયાન 2 થી 3 મણ ખાલી ચટણી વેચાઈ જાય. સાચી વાત છે. લોકો બહુ ચટણીનો આશિક છે. બિહારી સમોસા સેન્ટર બરાબર. આજે આપણે આવી ગયા છે નડિયાદમાં આપણે આવ્યા છે માણેક ચોક બરાબર ને. અને આને કઈ ગલી તરીકે ઓળખાય છે? માણેક ચોક. અને બીજું સંતરામ રોડ. સંતરામ રોડ જોડે છે બરાબર. ઓકે, તો આપણે શું નામ છે? બિહારી સમોસા. અસલી બિહારી સમોસા. આ મેન જે ઓનર છે આ ભાઈ બિહારી સમોસા જે લખ્યું છે પાછળ આજે છે કે આ મેન બિહારી નડિયાદની અંદર ફર્સ્ટ બિહારી ચાલુ કર્યું. એટલે જે આજે મહેશભાઈ છે એમના દુકાનના અસલી ઓનર છે. જ્યારે દુકાન સ્ટાર્ટ કરી ત્યારે 1972ની સાલ એમને સ્ટાર્ટ કરી હતી એમ ને. 1972માં ચાલુ કરી. બરાબર. અને તમે કામ છો એમ? આપણે 1972માં સ્ટાર્ટ કરી દુકાન. હવે અત્યારે અમારે ત્રીજી પેઢી ચાલુ થઈ. ત્રીજી પેઢી. અને આજે સ્પેસ છે આટલી જ હતી કે પછી નાનામાંથી તમે મોટી કરી? આખું ખુલ્લું જ હતું. બરાબર. સમય પ્રમાણે ધીમે ધીમે બધું પાર્ટીશન કરીને બધું શટર આ ફોટામાં તમે જોઈ શકો છો. જ્યારે આ સ્ટાર્ટ કર્યું ત્યારે આટલી નાની એક લારી હતી. એ લારીમાંથી આમની ક્વોલિટી સાચવી રાખી અને ત્યારબાદ એ લોકો આ સ્થાને પહોંચ્યા છે. અને આખા નડિયાદમાં આપણે ફેમસ છે. બરાબર. ગુજરાતમાં એનઆરઆઈ લોકોને ફર્સ્ટ ચોઈસ હોય છે કે આ સમોસા બિહારી એરપોર્ટ પર ઉતરે એટલે ફર્સ્ટ એમને વિદેશોમાં સમોસા પહોંચી જાય. જો તમે અહીંયા જોઈ શકો છો લાઈવ બને છે સમોસા આપણે. તો આમાં આપણે કયું તેલ યુઝ કરો છો તમે? કપાસિયા તેલ. બરાબર. અને એમાં જે બધું જાતે જ બનાવો છો? બધું ખાવા બધું કમ્પ્લીટ બધું પ્રોડક્શન આપણી જાતે છે. આમચોર ખજૂરની ચટણી આવે છે. આમચોર ખજૂરની ગોળની ચટણી આવે છે. આમચોર ખજૂર અને ધાણા મરચાં લસણ પુદીનાની ચટણી. ઓકે, એ પણ ઘરે જ બનાવો છો ચટણી? બધું કમ્પ્લીટ. આપણાને એક ડીશ બનાવીને બતાવશે મોટાભાઈ, એટલે તમે જોઈ શકશો કે ચટણી વટણી બધું એ જાતે જ બનાવે છે બરાબર. અને સાફ સફાઈ પણ એકદમ રાખે છે, ચોખ્ખાઈ પણ રાખી છે. અને આટલા વર્ષોથી અમને જે આ ક્વોલિટી સાચવી રાખી છે એનું પણ વાત કહેવી પડે. અને આ એક જ આઈટમથી લઈને વર્ષો નીકળી ગયા. આ જ ક્વોલિટીને લઈને વર્ષોથી અમે ટેસ્ટ સાચવી રાખે છે. કેટલા વર્ષ છે ટોટલ? 1972. 51 સાલ પૂરા થઈ ગયા. 51 સાલ પૂરા થયા. ગોલ્ડન જુબલી કરી કે નહીં? અંદરમાં ચટણી બે નાખો અને સેવ નાખો એટલે અફલાતન ટેસ્ટ થઈ જાય. એટલે આમ ખાલી ઉત્તરાયણ દરમિયાન 2 થી 3 મણ ખાલી ચટણી વેચાઈ જાય. સાચી વાત છે. લોકો બહુ ચટણીનો આશિક છે. બેન ચટણી જે છે ને આ ચટણી બહુ અને આ ક્વોલિટી સમોસાની ક્વોલિટી ચટણીના લીધે જ પકડાય છે. અને જે છે આ ટોટલ ચટણી નેચરલ છે. અમારો સમોસાનો ગરમ મસાલો એ બી હોમમેડ, એ બી નેચરલ. એટલે આમાં એ એટલે અહીંયા જે આ લોકો સમોસો બનાવે છે ને એમની અંદર જે મસાલો આવે છે એ હોમમેડ બનાવે છે. હોમમેડ મસાલો યુઝ કરીને પછી એ ચટણી હોય છે, એ ચટણી પણ આ લોકો અહીંયા જ બનાવે છે અને ચટણીના લીધે સમોસાનો ટેસ્ટ ઉચકાય છે.
આ દાણાની ચટણી છે ને દાણા મરચાં લસણ દાણા મરચાં લસણ ઓકે તમારી તો બહુ ઇમ્પોર્ટન્ટ છે યાર તમે જોઈ શકો છો કે એકદમ જે ક્વોન્ટિટી છે અને ક્વોલિટી છે એ લોકોએ સાચી રાખી છે. એક ડીશ કેટલાની છે? 60 રૂપિયાની ડબલ ડીશ. ચલો હવે આપણે ટેસ્ટ કરવા જઈ રહ્યા છે. આ મારા કુમાર છે જોડે, બરાબર? જોરદાર. તમારા 30 રૂપિયા વસૂલ થઈ જશે, બરાબર? ગ્રીન ચટણી છે ધાણા મરચાંની, એ ચટણી અને જે આ ખજૂરની ચટણી છે ને એના સિવાય એટલી બધી મજા ના આવે. એના લીધે ટેસ્ટ આખો ઉચકાય છે. તો તમે જોઈ શકો છો કે આને જે ખાવાની જે સ્ટાઇલ છે ને એ આખા જે આના પીસીસ કરી દો અને પછી ઉપર ચટણી થોડી વધારે લઈને પછી મિક્સ કરીને ખાઓ તો જ આમાં મજા આવશે. અને જે ઓનર છે શોપના એમના જણાવ્યા પ્રમાણે આના જે બટાકાના પીસીસ છે ને એ બહુ એકદમ ભૂકો નહીં કરતા, થોડા થોડા પીસ રાખ્યા છે આખા. અને એ પણ મશીનથી કરે છે ને. સમોસાની અંદર આપણે તમે યુઝ કરો છો એ મસાલો હોમ પ્રોડક્શન છે, પોતાનો મસાલો ઘરે જ તૈયાર કરે. 32 જાતના જેને લાવીને એને ઘંટીમાં ધરાઈને ઘેર જાતે એની કેમ કે બજારના જે ગરમ મસાલા હોય છે ને એની અંદર એસેન્સ ને કલર બધું હોય છે, તમે જોઈ શકો. અને બહુ તો 8-10 આઈટમ જ હશે એની અંદર, પણ આપણે જે આ ગરમ મસાલો તૈયાર એનો 32 જાતની આઈટમ આવે. અને એ આખા મસાલા લાવીને એને ઘરે સાફ કરીને એ ઘરે જ તૈયાર કરવાના. એટલે એની તમે પ્રોડક્ટ બહાર પાડી છે કે ખાલી તમારે હા ના, લઈ જાય છે. અમુક એનઆરઆઈ લોકો બી ગરમ મસાલા સ્પેશિયલ એ લોકો લઈ જાય છે. ઓકે. અને અહીંયાથી તમે પાર્સલ પણ કરી આપો છો ને? પાર્સલની બધી વ્યવસ્થા હોય. તો ગાઈસ, તમે તમારા ઘરે પણ ખાવા માંગતા હોય તો પણ તમે અહીંયાથી ઝોમેટો કે સ્વિગીમાંથી મંગાવી શકો છો, બરાબર? એ પણ અહીંયા અવેલેબલ છે. દુકાનનું નામ શું છે આપણે કમ્પ્લીટ કહી દો તમે. અસલી બિહારી સમોસા. અસલી બિહારી સમોસા. અને આ જે આવેલી છે માણેક ચોક એરિયા છે, જે નડિયાદનો માણેક ચોક એરિયા ને સંતરામ મંદિર પાસે. ઓકે. એમ પણ અહીંયા ફેમસ છે એટલે મળી જ જશે. અને મોસ્ટ ઓફ બધા ખબર જ છે નડિયાદના. અહીંયા તમને આજ ભાઈ મળશે, જોઈ લો, ફેસ જોઈ લો કમ્પ્લીટ. सो गाइस आप देख रहे हैं ये सागर है और ये हर्ष है, ये समोसा खा रहे हैं. હિન્દી બના ચલા જે આ ગ્રીન ચટણી છે એના સિવાય આનો ટેસ્ટ ઉચકાય જ ના. ગ્રીન ચટણી અને ખજૂરની ચટણી તમે મિક્સ કરીને ખાશો ને તો જ સમોસાનો અસલી ટેસ્ટ આવશે. શું કેવું, ટેસ્ટ કેવો લાગે તમને? સારો છે. તમે છેલ્લા કેટલા સમયથી અહીંયા ખાવા આવો છો? 2 વર્ષ. 2 વર્ષથી. આ નડિયાદના સ્થાયી વતની છે એટલે આ વારંવાર અહીંયા મુલાકાત લેતા જ હોય છે. વીકમાં 3 વાર.